કે પ્રભુ તમારું ક્ષત્રિય કુળ અને અમારું બ્રાહ્મણ. ભગવાન રામે કાન પકડ્યા, રાવણ તું સાચો છો. બીજું, હવે કુલત્ય કોણની અંદર આવ્યા? પ્રભુ તમે ક્ષત્રિય કુળમાં. પ્રભુ વેદને જાણનારો મોટો પ્રકાંડ પંડિત રાવણ કે પ્રભુ મારે શિવની પૂજા કરવી હોય મારે કૈલાસમાં ન જવું પડે. જટા કટા હસત બ્રહ્મમ બ્રહ્મણની લિંબ નિર્જરી નિરોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની જગત જગત જગજ્વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરી રતિ પ્રતિ ક્ષણમવા. આટલું કહું ને ત્યાં કૈલાસ બોલવા લાગે. મહાદેવ રાવણ કે હેઠો આવે મારી પાસે ત્યારે હું એની પૂજા કરું. આ તાકાત મારામાં છે. ભગવાન રામને કીધું તમારી પાસે આવે છે? રામ કે નહીં, એ તો મારો ઈષ્ટ છે, મારે એની પૂજા કરવા ત્યાં જવું. પ્રભુ અમારો કુળ ઊંચું, અમારી જ્ઞાતિ ઊંચી, હું વેદનો જાણનારો બ્રાહ્મણ અને તમારી પાસે કાંઈ નહીં. પ્રભુ હું તમારી દરેક ક્ષેત્રમાં તમારાથી ઊંચો થયો ન થયો. ભગવાને બે કાન પકડ્યા. રાવણ તારી વાત સાચી છે. ભગવાને કીધું તો હવે ઈ તો બતાય તો તું હાર્યો કે યુદ્ધમાં. અને ત્યારે રાવણે જે જવાબ આપ્યો સાહેબ, રાવણે એટલું જ કહ્યું પ્રભુ મારી એક જ ભૂલ. શું? મેં મારા પરિવારને સાથે ન રાખ્યો. મારા ભાઈ વિભીષણને ભાતૃદ્રોહી કઈ લંકામાંથી મેં કાઢી મૂક્યો. મારી સાથે લડવા વાળો મારો પરિવાર નહોતો અને તમે તમારા ભાઈઓને પરિવારને સાથે રાખીને લડ્યા ને એટલે તમારો વિજય થયો. આ દુનિયામાં પરિવારને સાથે રાખીને લડશો ને વાલા, દુનિયામાં તમારો જય જયકાર થશે. એટલે રાઠોડ પરિવાર ઊંચું ઓછું બધા પોતપોતાની ફરજ બજાવે છે. એક બ્રાહ્મણના દીકરા તરીકે, કથાકાર તરીકે તમને વિનંતી કરું કે દક્ષિણામાં બીજું કઈ ના આપો. હું કઈ બોલીને આવ્યું નથી, કઈ ના આપો.